ન્યુરોલોજીને લઈને ભ્રમ. લોકો શ્રાપ માને છે, પણ હવે સારવાર શક્ય છે. માઇગ્રેન કેટલું ચેલેન્જિંગ છે? જો તમને કારણ ખબર છે તો તેનાથી જ ચેતવાની જરૂર છે. સતત માથું દુખવું, તણાવ થવો, આ ચિંતાના કારણો છે. આ સંકેતોને ગંભીરતાથી લેશો તો ગંભીર બીમારીઓથી બચી શકશો. ઊંઘની અનિયમિતતા જોખમી ખરી? ઉંમર પ્રમાણે જોઈતી ઊંઘ નહીં લો તો જોખમી. સતત વ્યસ્ત રહેવું જોખમી ખરું? બ્રેક લેવો જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. નસકોરા બોલવા શું એ બીમારી છે? નસકોરા બોલે તો સારી ઊંઘ મળે છે એવું બિલકુલ ના માનશો. એટલે નસકોરા બોલવા એ ચિંતાજનક એમ? નસકોરા બોલવા એ ગંભીર બીમારીનું સિગ્નલ છે. બ્રેઇન સ્ટ્રોક વિશે લોકો ગંભીર નથી, આ વાત કેટલી સાચી? બિલકુલ સાચી. કેમ કે હજી બી બ્રેઇન સ્ટ્રોકને આપણે બ્રેઇન એટેક નથી ગણતા. હાર્ટમાં સ્ટ્રોક આવે એ બધાને ખ્યાલ છે, બ્રેઇનમાં સ્ટ્રોક આવે એ બહુ ઓછા લોકોને ખ્યાલ છે. બ્રેઇન સ્ટ્રોકમાં ગોલ્ડન આવરનું મહત્વ કેટલું? સોનાનું જેટલું મહત્વ તમે સમજો છો એટલું જ આ સમયને મહત્વ આપવું જોઈએ. મગજને હેલ્ધી રાખવું હોય તો? આટલી લાંબી વાતને ટૂંકમાં હું કઈ રીતે કહી શકું, એના માટે તો આ વિડીયો જોવો પડશે. આજે મારું માથું બહુ જ દુખે છે અને મગજ પર સખત લોડ છે. મને નહીં, આવું તમે એકબીજાને કહેતા હોવ છો, કરો છો ને એવું? બસ તો આજે કંઈક એવો જ ટોપિક લઈને તમારા માટે આવી છું. ઇન્ફોર્મેશનનું તો ભંડાર છે મારી પાસે, કારણ કે અમારી સાથે છે ડોક્ટર. જી હા, હેલ્થ ગ્રંથ આપ જોઈ રહ્યા છો અને હેલ્થ ગ્રંથમાં ઇન્ફોર્મેશન સાથે હું ખ્યાતિ ફરીથી એકવાર ઉપસ્થિત છું. આજે વાત કરવી છે મગજ અને તેને લગતા કેટલાક રોગ વિશે. એટલે માથું દુખવું, તણાવ, ઊંઘ ન થવી, આ બધું જ આવી જશે. ચિંતા ના કરશો, જોતા રહો આ પોડકાસ્ટ. આજના પોડકાસ્ટમાં અમારા ગેસ્ટ છે ડોક્ટર ભક્તિ ગજ્જર, કે જેઓ સિનિયર ન્યુરોફિઝિશિયન છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા પોડકાસ્ટમાં. ડોક્ટર ભક્તિ, મગજને લગતી કેટલીક બીમારીઓ જેને આપણે ન્યુરોલોજીકલ કહીએ છીએ. હવે ન્યુરોલોજીને લઈને લોકોના મગજમાં ઘણા બધા ભ્રમ પણ છે. તો મારો પહેલો ક્વેશ્ચન એ છે કે શું ભ્રમ હોય છે? તો ભ્રમ બહુ કોમન છે ન્યુરોલોજીકલ ડિઝીઝમાં. સૌથી કોમન મિથ ભ્રમ કહેવાય તો એ છે કે આપણને એક વખત ન્યુરોલોજીક ડિઝીઝ ડાયગ્નોઝ થયો તો ઇટ્સ અ કર્સ, એ શ્રાપ સમાન છે કે એની ટ્રીટમેન્ટ આપણી જોડે અવેલેબલ નથી. પણ ના, હવે એ રીતનું નથી. નવા રિસર્ચ અને ટ્રીટમેન્ટ અનુસાર જો આપણે ન્યુરોલોજીકલ ડિઝીઝ અર્લી સ્ટેજ પર ડાયગ્નોઝ કરી શકીએ છીએ તો એની ટ્રીટમેન્ટ પણ અવેલેબલ છે. તો એ સૌથી મોટું ભ્રમ છે કે ન્યુરોલોજીક ડિઝીઝ થયો કે કોઈ ન્યુરોલોજીક પ્રોબ્લેમ કોઈને થયો તો એ પેશન્ટ કે દર્દી એમ જ આખી જિંદગી રહેશે, એ જરૂરી નથી. ઓકે, ટ્રીટમેન્ટની સાથે સાથે હવે જોયું છે કે મેડિસિન્સ લઈને લોકો ચલાવતા થયા છે કે ટ્રીટમેન્ટ એની પ્રોપર લાંબા સમય સુધી જો ચાલે છે તો એને વચ્ચે બ્રેક પણ કરી દે છે. આવું પણ ઘણી બધી વાર થતું હોય છે. સૌથી પહેલી વાત હું જો માઇગ્રેનની કરું, ઘણા લોકોને એવું છે માઇગ્રેનની દવા એટલે હવે હું જોયું છે કે બીપીની જેમ લેવી પડતી હોય છે કે રેગ્યુલર લેવાની, પણ એને લોકો બ્રેક કરી દેતા હોય છે. તો શું એ પોસિબલ છે કે આવનારા સમયમાં એમને મુસીબત થાય? જો ન્યુરોલોજીક ડિઝીઝીસ ઘણા બધા ડિઝીઝ ક્રોનિક છે. ક્રોનિક એટલે લાંબા સમય સુધી ચાલુ રહે, 3 મહિના, 6 મહિના, અમુક વર્ષો સુધી બી ચાલુ રહી શકે. તમે જેમ પૂછ્યું માઇગ્રેન, માઇગ્રેન એક એવો ડિઝીઝ છે કે જેને આપણે ટેમ્પરરી હોલ્ડ કરી શકીએ છીએ, ઓછો કરી શકીએ છીએ, જડમૂળમાંથી નથી કાઢી શકતા. એટલે અમે જે બી દવાઓ આપીએ છીએ, જે બી લાઇફસ્ટાઇલ મોડિફિકેશન સમજાવીએ છીએ, એ જે માઇગ્રેનની ફ્રીક્વન્સી છે અને ઇન્ટેન્સિટી છે જે માથું દુખવાની, એને ઓછી કરે છે. જડમૂળમાંથી નીકાળવું એ અશક્ય છે. પણ હા, કે તમે એ ધ્યાન રાખો કે માઇગ્રેનના ટ્રિગર ફેક્ટર્સ તમારામાં શું છે. જેમ કે ઘણાને પ્રકાશમાં જવાથી માઇગ્રેન થતું હોય, ઘણાને અમુક ટાઈપની સ્મેલથી થતું હોય છે, ઘણાને ભૂખ્યા રહેવાથી થાય. જો તમને તમારો ટ્રિગર ખબર છે અને તમે જો ટ્રિગરને અવોઇડ કરી શકો છો તો એ માઇગ્રેનને અટકાવી શકો છો. પણ જે બી અત્યારની ટ્રીટમેન્ટ છે એ બેઝિકલી 2 ટાઈપની ટ્રીટમેન્ટ હોય છે માઇગ્રેનમાં. એક ટ્રીટમેન્ટ છે કે જે તમને એક્યુટ અટેક આવ્યો માથાના દુખાવાનો, એ ટાઈમે એને અટકાવવા માટે અને એને ટ્રીટ કરવા માટેની ટ્રીટમેન્ટ છે. બીજી ટ્રીટમેન્ટ છે જેને અમે કહીએ છીએ ક્રોનિક માઇગ્રેન, જેમાં માઇગ્રેન ખાસા દિવસો, મહિનાના 15 થી 20 દિવસ સુધી પેશન્ટને માથાનો દુખાવો રહે છે. એની રોજિંદી ક્રિયા કરવામાં એને તકલીફ પડે. અને માઇગ્રેનમાં સૌથી ખરાબ વસ્તુ એ છે કે તમને કે મને અત્યારે માઇગ્રેન છે, પણ સામેવાળી વ્યક્તિને ખબર નહીં પડી શકે કે એને માથાનો દુખાવો છે. એને એવું જ લાગશે કે આ તો નોર્મલ છે, તો પણ કેમ આવું કરે છે. એસ્પેશિયલી જો આવા ટાઈપનો દુખાવો હોય ત્યારે ઇરિટેબિલિટી વધી જાય, આપણને કોઈની જોડે વાત કરવી ના ગમે, ઇન્ટરેક્શન કરવું ના ગમે.
તો આ બધા માટે આપણે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને ટ્રીટમેન્ટ બેઝિકલી એના માટે આપી રહ્યા છે. અને ક્રોનિક માઇગ્રેનની જે ટ્રીટમેન્ટ છે એ અમુક મહિનાઓ સુધી ચાલે છે, જે એની ફ્રીક્વન્સી ધીમે ધીમે ઓછી કરતી હોય છે. એવું થઈ શકે કે અમુક મહિના દવા આપ્યા પછી અમે બંધ કરી દઈએ છીએ, પછી એ જરૂર પડે તો ફરી એ રિપીટ સાયકલ કરાવીએ છીએ ક્રોનિક માઇગ્રેન માટે. ઓકે. મગજને લઈને જે મેં શરૂઆતી ઇન્ટ્રોમાં વાત કરી એ રીતે ઘણા લોકો કહે છે આજે બહુ જ માથું ચડી ગયું છે, મગજ પર લોડ વધી ગયો છે, તો એ બધી જે ઇફેક્ટ છે એ આ રોગની અંદર પરિણમે છે. આને આપણે કહી શકીશું ક્રોનિક સ્ટ્રેસ. હવે સ્ટ્રેસ એ એવી વસ્તુ છે કે આપણા શરીરના દરેક અંગ પર ઇફેક્ટ કરે છે. કેમ? અને મગજ પર તો ખાસ કરીને, કારણ કે જ્યારે બી કોઈ સ્ટ્રેસફુલ કન્ડિશન છે ત્યારે કોર્ટિસોલ નામનો હોર્મોન જે છે બોડીમાં આપણું એનું પ્રમાણ વધી જાય છે. પેરાસિમ્પેથેટિક અને સિમ્પેથેટિક બે સિસ્ટમ ચાલતી હોય છે. એક સિસ્ટમ આપણને શાંત કરે છે, એક સિસ્ટમ આપણને એક્ટિવ કરે છે. એનું બેલેન્સ થવું બહુ જરૂરી છે. પણ જ્યારે કન્ટિન્યુઅસલી સ્ટ્રેસમાં કોઈ રહે છે તો એનામાં આ બેલેન્સ જળવાતું નથી અને એ આપણા મગજના કોષો પર ઇફેક્ટ કરે છે. એના માટે જ ઘણી વખત કહેવાય ને કે રેસ્ટ લેવો બહુ જરૂરી હોય છે. તમે કન્ટિન્યુઅસ એકની એક કાર્ય કરતા રહો તો એમાં રેસ્ટની જરૂર પડે છે. આમાં હું તમને એક એક્ઝામ્પલ આપું. જે મિલિટરી ટ્રેનિંગ થતી હોય છે એમાં લોકો 48 કલાક સુધી ટ્રેનિંગ કરી શકે છે ઊંઘ્યા વગર. કેમ? તો એ જે સ્ટ્રેસફુલ કન્ડિશન છે એમાં એમનો હોર્મોનલ લેવલ જ એટલું હોય છે કે ઊંઘી શકતા જ નથી. રાઈટ? સો આ સ્ટ્રેસ એ એવી વસ્તુ છે કે મગજ પર ડેફિનેટલી ઇફેક્ટ કરે છે અને એના માટે જ એડેક્વેટ સ્લીપ, એડેક્વેટ મેન્ટલ રેસ્ટ લેવો બહુ જરૂરી હોય છે. હવે રેસ્ટની વાત આવી છે. સમજો કે અત્યારની લાઈફસ્ટાઈલ જ એવી થઈ ગઈ છે શિફ્ટિંગમાં. ત્યારે જે ખાસ કરીને જે નવયુવાન છે એ લોકો કામ કરતા હોય છે, એમના માટે રાતની ઊંઘ મતલબ કે દોડી લો પછી સવારે સૂઈ જઈશું, એટલે પહેલા તો સ્લીપ ડિસ્ટર્બન્સ અને તણાવ, આપણે બંને પર વાત કરીએ છીએ. પહેલી વાત આવે છે ઊંઘની અનિયમિતતા, એ બોડીને કેટલું નુકસાન કરે છે? જો આપણી બોડીમાં એક સર્કેડિયન રિધમ હોય છે, એને મલ્ટિપલ હોર્મોન્સ એક્ટ કરતા હોય છે. પર્ટિક્યુલર હોર્મોન પર્ટિક્યુલર ટાઈમે એક્ટિવ થાય છે. હવે જે આપણે વાત થઈ અત્યારની લાઈફસ્ટાઈલમાં ઘણા બધાની સ્લીપ પેટર્ન અલ્ટર છે. રાતે કામ કરતા હોય, સવારે સૂતા હોય, એ રીતનું હોય છે. તો સ્લીપ વખતે એ ખાલી આપણી સિસ્ટમને રિલેક્સ નથી કરતું. એક પર્ટિક્યુલર ગ્લિમ્ફેટિક સિસ્ટમ કરીને બ્રેનમાં સિસ્ટમ ચાલતી હોય છે, જે અંદરના આપણા ટોક્સિન્સ જે બી ડેવલપ થયા હોય કે સ્ટ્રેસ થયો હોય ડેવલપ, એને રિમૂવલમાં હેલ્પ કરે છે. એટલે સ્લીપ ઇઝ નોટ જસ્ટ સ્લીપ, એમાં એક સિસ્ટમ આખી મગજમાં એક્ટિવેટ થાય છે જે આપણા બધા સેલ્સને રિફ્રેશ કરે છે કે આપણે નેક્સ્ટ ડે એના માટે કામ કરી શકીએ. હવે તમે જોઈ શકો છો કે આપણે ઊંઘ્યા ના હોઈએ તો બીજો દિવસ આપણો કેટલો ફટીગ લાગે, ગમે નહીં. અને સ્પેશિયલી મગજની વાત કરીએ ને તો બીજા દિવસે અટેન્શન રાખવું મુશ્કેલ થઈ જાય. કોઈ માણસ શું બોલે છે એ આપણે સાંભળીએ છીએ પણ આપણે એ અટેન્શન ના આપી શકીએ. કન્ફ્યુઝન થાય, જજમેન્ટ લેવામાં પ્રોબ્લેમ થાય, પ્લાનિંગમાં પ્રોબ્લેમ થાય. એટલે ઊંઘ તો બહુ જ જરૂરી વસ્તુ છે. એક ટર્મ છે સ્લીપ એપ્નિયા, જે એવી છે જે આપણે સ્નોરિંગ કહીએ છીએ, નસકોરા બોલાવા. એટલે હું એ કહેવા માંગુ છું કે આપણે નસકોરાને એક કોમન સાઇન ના ગણવી જોઈએ, કારણ કે એક ડિઝીઝ છે જે ઘણા બધા બીજા ડિઝીઝ એમાં ડેવલપ થઈ શકે છે. એક રિસ્ક ફેક્ટર છે જે એનાથી ઘણા બધા ડિઝીઝ ભવિષ્યમાં થઈ શકે છે. જે રીતે ડોક્ટર આપણે વાત કરી કે નસકોરા બોલવા, ઘણીવાર આપણે ઘરના લોકો એમ કહેતા હોય છે કે એકદમ શાંતિથી આજે બહુ થાકી ગયા એટલે નસકોરા બોલે છે, બાકી તો નથી બોલતા હોતા. એટલે આ એક ડિસીઝને તમે કેવી રીતે કહી શકો? નસકોરા એક એલાર્મિંગ સાઇન છે. એ ઘણા બધા ડિઝીઝને એક સાઇન કરી રહ્યું છે કે તમને ભવિષ્યમાં આ ડિઝીઝ થઈ શકવાના ચાન્સીસ છે. જેમ કે હાર્ટ ડિઝીઝ છે, હાર્ટ એટેક છે, બ્રેઇન સ્ટ્રોક છે, ડેમેન્શિયા છે, ઓબેસિટી છે, અમુક ફેફસાના રોગો છે જે થવાની શક્યતા થઈ શકે છે. હું તમને એક ઉદાહરણ આપું. મારે એક પેશન્ટ હતું જેને ખાલી પગના સોજા માટે એ પેશન્ટ બતાવવા આવ્યું હતું. ડાયાબિટીક પેશન્ટ હતું. હવે એના પગના સોજા માટે અમને કોઈ જ કારણ નહોતું મળ્યું. બહુ બધા ડોક્ટર્સ અમે ઇન્વોલ્વ હતા, નેફ્રોલોજીસ્ટ, પલ્મોનોલોજીસ્ટ, કાર્ડિયોલોજીસ્ટ, બહુ બધા ડોક્ટર્સ ઇન્વોલ્વ હતા. પણ એના સગાએ એક હિસ્ટ્રી આપી કે એમને નસકોરા રાતે બહુ બોલાય છે. પછી હવે એમની ડિટેલ સ્લીપ સ્ટડી કરવામાં આવી અને એમાં અમને ખ્યાલ આવ્યો કે એમને પ્રોપરલી સ્લીપ એપ્નિયા નામનો એક સિન્ડ્રોમ છે, જેના લીધે એમને પગમાં સોજા આવતા હતા. એટલે આઈ થિંક તમને જો નસકોરા હોય, અને બીજી વસ્તુ એ બી છે કે જે લોકો ઓબેઝ હોય કે હેલ્ધી હોય એ લોકોને વધારે નસકોરા બોલતા હોય છે. એવું નથી. લીન પેશન્ટ હોય, પતલા હોય, એમાં બી જો નસકોરા બોલાતા હોય તો આપણે આ ઇન્વેસ્ટિગેટ ડિટેલમાં કરવું જોઈએ. તો આપણે ડિઝીઝને પ્રિવેન્ટ કરી શકીએ છીએ અને આપણને ખ્યાલ આવે છે કે આ વસ્તુ આપણે લાઈફસ્ટાઈલમાં શું ફરક કરવાના છે કે જેથી આપણને ફાયદો થાય.
જો એક મોસ્ટ કોમન જે રોગ અમે કહીએ છીએ કે સ્લીપ ઓબ્સ્ટ્રક્ટિવ એપનિયા, એટલે એમાં એકદમથી ચોક થઈ જાય અને ઓક્સિજન પ્રોપરલી ના મળે. બીજી વસ્તુ છે કે સ્ટ્રોક, ડિમેન્શિયા, પાર્કિન્સન એ બધું થવાના ચાન્સીસ, ન્યુરોલોજીકલ ડિઝીઝમાં એ Okay. બધું થવાના ચાન્સીસ રહે. એટલે એને જરા પણ આપણે બેદરકાર ન થવું જોઈએ. બિલકુલ. નસકોરા બોલે છે ને શાંતિથી ઊંઘ્યા છે એવું ન માની લેવું જોઈએ. રાઈટ. ઓકે ડોક્ટર, બ્રેઇન સ્ટોક પર આવીએ છીએ. આખરે બ્રેઇન સ્ટોક એ કોઈ પણ વ્યક્તિને આવે છે એને ખબર કેવી રીતે પડે? શું લક્ષણો હોય છે એના? જો બ્રેઇન સ્ટ્રોક એટલે આપણે કહી શકીએ બ્રેઇન એટેક. જેવી રીતે હાર્ટ એટેક કહીએ છીએ ને એવી રીતે આ બ્રેઇન એટેક છે કે જેમાં ક્લોટ થવાથી કે બ્લીડિંગ થવાથી બ્રેઇનમાં પેરાલિસિસનો અટેક આવે છે. તો એક એક્રોનિમ છે ફાસ્ટ. ફાસ્ટ એટલે ફેશિયલ ડ્રૂપ છે, પછી આર્મ ડ્રૂપ છે, એટલે કોઈ બી એક સાઈડના હાથ કે પગમાં વીકનેસ થવી. એસ એટલે સ્લરિંગ ઓફ સ્પીચ, એટલે તોતડાય કે પ્રોપરલી સ્પીચ બોલી નથી રહ્યા કે સ્પીચ કંઈ અલ્ટર થઈ છે. અને ટી એટલે ટાઈમ. ટાઈમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે બી આવા સિમ્ટમ્સ આવે છે તમને, તો અમુક કલાક સુધી તમે જો હોસ્પિટલ પહોંચી જાઓ છો અને પ્રોપરલી ઇન્વેસ્ટિગેટ થાય છે, તો અમે એઝ અ ન્યુરોલોજિસ્ટ અમુક ઇન્જેક્શન અને સર્જિકલ ઇન્ટરવેન્શન કરી શકીએ છીએ. એનું ઇમ્પોર્ટન્ટ શું છે? તો પહેલાં એવું હતું કે આજે હું તમને ટ્રીટમેન્ટની વાત કરી રહી છું, 1996માં એના ટ્રાયલ સ્ટાર્ટ થયા છે ઇન્જેક્શનના પર્ટિક્યુલર. પહેલાં એવું હતું કે સ્ટ્રોકના પેશન્ટ આવ્યા છે, પેશન્ટને પેરાલિસિસ ડાયગ્નોઝ થયું છે, સ્પેશિયલી ક્લોટિંગવાળા સ્ટ્રોકની વાત કરું છું. તો પેશન્ટને આપણે અમુક જે બ્લડ થિનર દવા છે એ આપીએ અને ફિઝિયોથેરાપી કરીએ. પણ એ પેશન્ટમાં એવું થતું હતું કે લાંબા સમય સુધી ડિસેબિલિટી સાથે રહેતા હતા. પથારીવશ થઈ જાય, હાથ પગ હલી ના શકે, બોલી ના શકે, સમજી ના શકે. બરાબર, એક ફેમિલીમાં એક બર્ડન સમાન થઈ જતું હતું. હવે કેવું છે કે હવે આપણી જોડે એક ટ્રીટમેન્ટ અવેલેબલ છે જે આપણે અમુક કલાકો સુધી આપી શકીએ છીએ. ઇન્જેક્શન અને સર્જિકલ બંને ઓપ્શન છે. તો જો ટાઈમસર આ સિમ્ટમ સાથે આપણે હોસ્પિટલ પહોંચીએ છીએ, તો એક આપણે ભવિષ્યમાં એ ડિસેબિલિટીથી બચવાના ચાન્સ રહે છે. ઓકે, એટલે બ્રેઇન સ્ટોકને ઘણા લોકો અવગણે છે, ખૂબ જોખમી બની શકે છે. ખૂબ જોખમી બની શકે છે. હવે બ્રેઇન સ્ટોકમાં ગોલ્ડન આર્ક પણ કહેવાય છે. એટલે શું? એ કેટલા સમય માટે હોય છે અને એનું પરિણામ શું આવી શકે જો યોગ્ય સારવાર મળી જાય છે? ગોલ્ડન અવર એટલે પહેલો 1 કલાક. એ ગોલ્ડન અવર એટલે કહેવાય છે કારણ કે દરેક મિનિટે 1.9 મિલિયન્સ ન્યુરોન ડેડ થાય છે. જો એ આપણે ટાઈમલી ટ્રેક નથી કરી રહ્યા કોઈ ઇન્જેક્શનથી, મેડિસિનથી કે સર્જરીથી, તો એ જે ડેડ સેલ્સ છે એની સંખ્યા વધતી જશે દરેક મિનિટે, દરેક કલાકે. એટલે પહેલો કલાક આપણા માટે બહુ જરૂરી છે. ડૉક્ટર, ખેંચના હવે જોઈએ તો કેસીસ વધી રહ્યા છે. ઘણા બધા લોકોને એ પ્રકારનું આપણે જોઈએ છે કે ખેંચ આવી અને તાત્કાલિક એની સારવાર માટે પણ લઈ ગયા. પણ એની પાછળનું કારણ શું છે? એવું કેમ થઈ રહ્યું છે? ખેંચ એ બહુ કોમન બીમારી છે ન્યુરોલોજીકલ ડિઝીઝમાં. હવે ખેંચ કોઈ પણ ઉંમરે આવી શકે છે. નાના બાળકને આવી શકે છે, યુવાનને આવી શકે છે કે ઓલ્ડ એજવાળા વ્યક્તિને આવી શકે છે, અને દરેક ઉંમર પ્રમાણે એના અલગ અલગ કારણો હોય છે. અમારે મેડિકલ ભાષામાં અમે એને પ્રાઇમરી કોઝિસ અને સેકન્ડરી એપિલેપ્સી એવું કહેવામાં આવે છે. પ્રાઇમરીમાં મોટા ભાગનામાં આપણને કારણ નથી ખબર પડતી કે ખેંચ કેમ આવે છે. ખેંચ બેઝિકલી મગજમાં એબનોર્મલ ઇલેક્ટ્રિક કરંટ અથવા તો એની ઓવર એક્ટિવિટીના કારણે આવતો હોય છે. પણ 60-70% કેસમાં આપણને કોઈ રીઝન નથી મળતું કે કેમ આવે છે. બાકીના કારણોમાં આપણને પહેલાં કંઈ મગજમાં કોઈ ઇન્જરી થઈ હોય, કોઈ એક્સિડન્ટ થયો હોય, મગજમાં કોઈ ચેપ થયો હોય કે બોડીમાં કોઈ મેટાબોલિક ડિસ્ટર્બન્સ હોય, જેમ કે સામાન્ય સોડિયમ કે સોલ્ટની માત્રા બોડીમાં ઘટી ગઈ હોય, પોટેશિયમ ઘટી ગયું હોય કે કોઈ સોજો આવ્યો હોય કે ઇન્ફેક્શન, એના કારણે ખેંચ આવતી હોઈ શકે છે. જી. ડૉક્ટર, અલ્ઝાઇમર જે છે એને આપણે શું અટકાવી શકીએ છીએ કે પછી જેનેટિકલ પર આધારિત છે? અલ્ઝાઇમર્સ ડિઝીઝ એક ન્યુરો ડિજનરેટિવ ડિઝીઝ છે, જે મેમરી પ્રોબ્લેમ છે, બહુ જ કોમન છે અને ઓલ્ડ એજનો ડિઝીઝ છે. નોર્મલી આપણને 60-65 વર્ષના પછીના વ્યક્તિઓમાં જોવા મળે છે, પણ ઘણા જીનેટિક એના કોઝ છે જે આપણને થોડા અર્લી જોવા મળતા હોય છે. હવે એની વાત કરીએ તો અત્યારે આ ન્યુરો ડિજનરેટિવ અને સ્પેશિયલી અલ્ઝાઇમર્સ ડિઝીઝમાં એટલા રિસન્ટ એડવાન્સીસ ચાલી રહ્યા છે કે એનું જો આપણે ડાયગ્નોસિસ એવા સ્ટેજ પર કરી શકીએ કે આપણે એને અટકાવવામાં મદદરૂપ થઈ શકીએ. તો હાલ સુધી તમને કહું તો અમુક દવાઓ છે અવેલેબલ, મેડિસિન્સ છે જે એની ક્વોલિટી ઓફ લાઈફ પેશન્ટની ઇમ્પ્રૂવ કરવા માટે આપણે યુઝ કરી રહ્યા છે, અને જે ગતિએ આ રોગ વધી રહ્યો છે એ ગતિને ઓછી કરવા માટે મદદરૂપ થાય એવી દવાઓ આપી રહ્યા છીએ. એ આપણા માટે સારી વસ્તુ છે. જી. મગજને લગતી ઘણી બધી બીમારીઓની સાથે સાથે મગજને હેલ્ધી રાખવું એના કારણો વિશે પણ મારે જાણવું છે, કારણ કે આપણે એની પાછળ ખૂબ મહેનત કરતા જ નથી.
ડિસીઝ થાય છે, દવા લઈએ છીએ, પણ શું એને હેલ્ધી રાખવા માટે પહેલેથી કોઈ પ્રિકોશન્સ આપણે લીધા હોય તો આપણે એ બીમારી સુધી જ ન પહોંચી શકીએ? આજના જમાનામાં બહુ જરૂરી છે કે બ્રેનને હેલ્ધી કઈ રીતે રાખવું, કારણ કે તમે જુઓ છો કે આજના નાના નાના બચ્ચાઓથી લઈને મોટા મોટા બધા મોબાઈલ પર બિઝી છે, સોશિયલ મીડિયા ચાલતું, સ્ક્રોલિંગ ચાલતું રહે છે. તો એ હેલ્ધી રાખવું માટે એક મોટી ટાસ્ક થઈ ગઈ છે હાલના જમાનામાં. તો એને કઈ રીતે રાખવું? તો આપણે સોશિયલી એક્ટિવ રહેવું જોઈએ, બહુ ઇન્ટરેક્ટિવ રહેવું જોઈએ, કમ્યુનિકેશન પાવર આપણે સારો રહેવો જોઈએ, બધા જોડે વાતોચીતો કરો તો બી બ્રેન હેલ્ધી રહેશે. સાથે સાથે બ્રેન યુઝ થાય એવી એક્ટિવિટી કરવી, જેમ કે નાનું બાળક પહેલા શૂન ચોકડી આપણે રમતા હતા, ખ્યાલ હોય તો એવી એક બ્રેન એક્ટિવિટી છે જે આપણા બ્રેનને હેલ્ધી રાખે છે. ઓલ્ડ એજમાં બીજું છે સુડોકુ છે, જે ઓલ્ડ એજમાં વ્યક્તિઓ રમી શકે છે. આવી ઘણી બધી રમતો છે જે બ્રેનને એક્ટિવ રાખે છે. એ સાથે સાથે આપણે નોર્મલ આપણી લાઈફસ્ટાઈલ પર ફોકસ કરવું જોઈએ, ડાયટ પ્રોપર હોવી જોઈએ, હેલ્ધી ડાયટ ખાવું જોઈએ, અને સ્લીપનું બહુ જ ઇમ્પોર્ટન્સ છે. જો સ્લીપ આપણી પ્રોપર હશે તો ઘણા બધા મગજના રોગોને આપણે પ્રિવેન્ટ અને અટકાવી શકીએ છીએ. જેમ કે અને જે હું સ્લીપની વાત કરું તો દરેક એજ પ્રમાણે સ્લીપના કલાકો અલગ અલગ હોય છે. જેમ કે નાની ઉંમરમાં છોકરું 14 થી 16 કલાક સૂતું હોય તો પુખ્ત વયે એ 7-8 કલાક હોય છે. પણ નોર્મલ સ્લીપ બહુ જરૂરી છે. બીજી વસ્તુ છે કે એક્સરસાઇઝમાં આપણે સામાન્ય યોગાથી લઈને જે એગ્રેસિવ એક્સરસાઇઝ કે વોકિંગ બી ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ સો મચ. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વાતો કરી છે અને ઇન્ફોર્મેશન પણ અમે લીધી છે તમારી પાસેથી. દર્શક મિત્રો, હોપ કે મગજ પર આપણે જે ભાર આપીએ છીએ એ બીમારીમાં પરિણમે છે એવું આપણે નથી કરવાનું. મગજને હેલ્ધી રાખવાનું છે અને સ્વસ્થ રહેવાનું છે. અને સ્વસ્થ રહેવા માટે તમારે ઘણી બધી ઇન્ફોર્મેશનની જ્યારે જરૂર પડે છે તો અમે છીએ ને તમારી સાથે. હેલ્થ ગ્રંથ જોતા રહો, તેને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો.